ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો જો સવારમાં આપણે શું કહેવાય જોબ પરથી આવી ગયા અને નાહી ધોઈને પૂજા પાઠ કરીને સૂઈ ગયા હતા અને હવે જઈએ છીએ શોપિંગ કરવા માટે. કેમ કે હવે બધાના ઘરે વન બાય વન અમે પ્રોગ્રામ કરીએ છીએ. તો કાલે આપણી ઘરે છે, તો કાલે આપણી ઘરે હલ્લો બોલાવવાનો છે. તો મેન્યુ છે ભાઈ દેશી વિથ વિદેશી. છોકરાઓ માટે પણ અલગ છે અને 10-12 વડીલો છે તો એમના માટે પણ શું કહેવાય અલગ છે. બધાની ઈચ્છાનું માન રાખીને આપણે શું મેન્યુ ડિસાઈડ કરેલું છે. છોકરાઓને પણ ભાવે એવું એના માટે કરવાનું છે અને આપણે પ્રોપર દેશી માણસોને આપણે દેશી માણસો એટલે દેશી મેન્યુ રાખેલું છે બધાની ઈચ્છા પ્રમાણે. તો શાક પાંદડા લેવા જવાના છે. એમને એમ કે આશીષ શાક પાંદડું લેતા આવી. તો જઈએ છીએ શોપિંગ કરવા માટે અને જોઈએ હવે શું શું લઈએ છીએ. અને બીજી હમણાં એકની કમેન્ટ આપણે રીડ કરી કે કાલે તમે કઈ શોપમાં ગયા હતા, અહીંયા નામ લખજો એમ. તો હું એને ચોક્કસ નામને એડ્રેસ આપી દઈ, પણ કહી દઉં હું તમને કે 3 એરો શોપનું નામ છે. 3 એરો એલિફોરમાં છે, વેરહાઉસ છે. શોપ મીન્સ વેરહાઉસ છે અને ત્યાં તમને ઘરની બધી વસ્તુ બધી મળી જાય. પણ એમાં એવું છે કે એ વેરહાઉસ છે તો હોલસેલના ભાવે આપે. તો ઘણીવાર એકવાર વસ્તુ આવે તો બીજી વાર આવે કે નહીં એ પણ નક્કી નથી હોતું. પણ તમને વસ્તુ મળી જાય. આટા મેકર ને મિક્સર ને ફ્રાઈડે સેટરડે સન્ડે 3 દિવસ હજી ખુલ્લું હોય છે. એલિફોરમાં છે 3 એરો કરીને આપણે વેરહાઉસ છે. તો જેને લેવું હોય લઈને શું કહેવાય કે જરીક જોઈ આવે. અમે તેમનો નાટા મારવા બીજી વાર ગયા. ઘણીવાર તમને ઉપયોગી વસ્તુ ચીપ પણ મળી રહી છે. તો એવું છે. તો ચલો હવે શોપિંગ કરીએ અને મળીએ આગળ આપણે શું શોપિંગ કરીએ છીએ. આજ બધી શોપિંગ કરીને કાલે હલ્લો બોલાવવાનો છે આપણું ગ્રુપ આવે એટલે. તો જોતા રહો આગળ અને કરતા રહો એન્જોય. મળીએ ચાલો. અત્યારે પેલા ફાલ્કનમાં આવી ગયા છીએ. ઝડપ કરવી પડશે આશીષ. મારે તો રજા, તમારે જોબ પર જવાનું. 3 વાગે ઉઠી જાય. ટ્રોલી ભરાઈ ગઈ છે. દોડો કષ્ટભંજન દાદાને મળતા જેવી નકરું દોડા દોડ જ થાય નહીં શોપિંગમાં નીકળ્યા હોય તો. 3 વાગે ઓલું કર્યું એટલે તમારે ઊંઘ થઈ ગઈ કે નહીં કલાક? કાંઈ નહોતું, મેં ઉઠાડ્યા તો એ ઉઠ્યા. કેટલા ડાયા છોકરા. ગાડી આવીને ઊભી રહીને તે બધા આમ આવી ગયા. હાલો ફટાફટ ગાડી ખાલી કરાવી દેવી એમ. ગાડી આગળ જાય છે. મને ઊંઘ આવી. હે હાલે તો જારે લાવું હું લેતી જાઉં સવાર. હેલો એટલે કેટલા ડાયા છોકરા છે. ઘરે આવીને તૈયાર જમવાનું મળી ગયું છે. ભાખરી ને દાળ ઢોકળી ને કોરજેટનું સબ્જી ને. કૃષ્ણાબેન જય સ્વામિનારાયણ. આજ તો તમારે દિવાળી છે ને. શાક બધું ઠેકાણે થવા માંડ્યું. ક્યાં ફરવા લઈ જાવ હવે? પાર્લરમાં આઈબ્રો કરવા જવાનું છે આપણે હવે આ વીકમાં. હમણાં વન ડે પિકનિકમાં હોલિડેમાં આપણે ગર્લ્સને જવાનું છે. કાલે આપણે ઘરે જમવાનું છે બધાને પ્રોગ્રામ ને એવું. અને નેક્સ્ટ વીકમાં હું કહેવાય અમે લોકો જાવી છે આપણે સ્કોટલેન્ડ ને ત્યાં. તો કામની હારો એમ શું કહેવાય કે આપણે સેલ્ફ લવર હોય તો થોડુંક આપણું ધ્યાન રાખીએ ને આપણે. હા એ તો એમ જ ને. કામમાં તો રહી જશું આપણે. એટલે બધું એન્જોય કરવું પડે. પાર્ટી ફંક્શન આપણે જાતને થોડોક ટાઈમ દેવાનો. સચના સબરના. In a quarter of a mile, turn left onto Niklaus Road. એ તો પેલા લેવાનો આપણે ટાઈમ. એટલે આઈબ્રો તો નો થાય. આઈબ્રો થોડોક કરાવી નાખવી.
બિચારા પાર્લર વાળા હારા છે કે આપણે હાંજે અપોઇન્ટમેન્ટ આપે છે ગમે ત્યારે ત્યારે સાંજે દોડવાનું હોય આપણે આપણે હાંજે જ તો જાવી Turn left onto Niklaus Road, then turn left onto Badminton Road. એવું છે મળવી આગલો કરાવીને પછી ફટાફટ દોડવા માંડ્યા છે આ ભાગવાનું કારણ વાળા તો લોક મારી દે 10 વાગે સેન્સબરી બંધ થઈ જાય ને ઘરમાં દૂધ નથી દૂધ લીધા વગરનું ઘરે જવાનું નથી એટલે દોડવા દીધા ધબરાટી બોલાવી છે શોર્ટકટમાંથી ફટાફટ દૂધ લઈને પછી ભાઈ આજ તો ન લઈ જાય તો કે હું અહીંયા હુઈ જાય પણ હું ઘરે નહીં જાઉં દૂધ લીધા વગર જે ફાસ્ટ દોડી એક તો પેલા જઈને ઉભા રહ્યો દૂધનો ડબલો ગોતી રાખો આવા દે ભાઈ પેકિંગ તો કરવા માંડ્યા છે બધું હા હા દોડા દોડા આવી ગયા હાલો ભાઈ ઘૂસી ગયા અહીંથી એકની જગ્યાએ બે ડબલા ઉપાડી લીધા છે હવે સેન્સબરી વાળાને ઉપાડી નથી હવે અંધારું થઈ ગયું આપણી સિવાય કોઈ આટાય નથી મારતું આપણી જેવા કોક હશે હાય રામ કેવા ખેતરના રસ્તે આયલા જતા હોય એવું છે ને મસ્ત છે એટલે ઠંડો એટલે સવારમાં બહુ જ ઠંડુ લાગતું હતું હું આશીષની રાહ જોઈને ઊભી હતી ને આપણે કઢી વઘારાઈ ગઈ શાકનું બધું થાય છે હા બેસી ગયા મહેમાન આવી ગયા જય સ્વામિનારાયણ ડિમ્પલ માનસી કૃષ્ણા ન્યાય એને મૂકી દેવાનું કાજલ મને કે ભાભી તમારે દળવા મૂકી દેવાનું આ લોટ બાંધવા મૂકી દેવાનું પછી આટા મેં કીધું તો તું સોડાવાય આવી જાય છે ને રોટલી લેવો તો મારું કામ થઈ જાય તો હવે આપણે શું કહેવાય કે અહીંયા સવારનો બ્રેકફાસ્ટ કે બ્રંચ કે જે કયો એ થોડું થોડું ચાલવા મળ્યું છે ચણવાનું એ ચાલુ જ રાખવાનું છે એટલે સાંજે અને અહીંયા આપણે હા એટલે જ કપાવી ડિમ્પલ સમજી ગઈ વરાળિયા શાકનું બધું શાક પણ બફાવા મુકાઈ ગઈ છે ગ્રેવી થઈ ગઈ છે અને હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ છીએ અને જોતા રહેજો અને વરાળિયા શાકની રેસીપી પણ તમને જોઈતી હોય તો નેક્સ્ટ વ્લોગમાં હમણાં મળી જશે આજના માટે બસ આટલું અને કાલનો વ્લોગ ધમાકેદાર હવે આપણે કરવાનું છે બધા ગ્રુપ ગેંગ ભેગી થશે એટલે ચાલો અહીંયા બ્લોગ એન્ડ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ ખાલી નહીં થાય કરી દેજો ધ્યાન રાખજો તમારું બાય બાય